તો આજે આપણે રિવ્યુ કરવાના છીએ લિબર્ટી પબ્લિકેશનની પીએસસીની બુક, જે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટેની બુક છે. એમાં તમને 3250થી પણ વધારે પ્રશ્નો અને એનું સોલ્યુશન મળી જશે, સાથે તમામ સબ્જેક્ટ, અને એ પણ માર્ચ 2025ના નવા સિલેબસ મુજબ. હજી આગળ આપણે વિડીયોમાં હું તમને દેખાડું કે આ બુકમાં અંદર શું કન્ટેન્ટ આપેલું છે, તો એની સાથે મારી સાથે વિડીયોમાં જોડાયેલા રહો. તો ચાલો આપણે શરૂ કરીએ વિડીયો. તો લિબર્ટી પબ્લિકેશનની પીએસસીની બુક છે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા, જે ધોરણ 6 માટે હોય છે, એની લેટેસ્ટ 2026ની બુક આવી ગઈ છે, જેમાં તમને માર્ચ 2025માં બદલાયેલા અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિ અનુસાર છે આખી બુક મળી જશે, જેમાં આ તમામ વિષયો ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, સામાન્ય જ્ઞાન એ બધા સબ્જેક્ટ આવી જશે, અને સાથે 3250થી પણ વધારે પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો છે. બુકને ઓપન કરી એટલે સૌથી પહેલા અહીંયા તમને અનુક્રમ મણિકા દેખાશે, જેમાં તમામ સબ્જેક્ટનો ચેપ્ટરો લખેલા છે. પછી અહીંયા સૌથી પહેલા ગુજરાતી શરૂ થશે, તો એમાં લેખક અને કૃતિ છે. પછી એના હેતુલક્ષી પ્રશ્નો હશે, અને ત્યાં જ તમને એના આન્સર આપેલા હશે. સાહિત્યકારોના ઉપનામ છે. હવે અહીંયા ગુજરાતી વ્યાકરણ શરૂ થાય છે, તો સર્વનામ, વિશેષણ, ક્રિયાપદ, સંયોજક, પ્રત્યય, જેટલું વ્યાકરણ આવે બધું આમાં આપેલું છે. વિરામ ચિહ્નો. પેજ ક્વોલિટીની જો વાત કરીએ તો પેજ ક્વોલિટી પણ પ્રીમિયમ છે, અને આખી કલરફુલ બુક છે, એટલે વાંચવાની પણ મજા આવે છે. સમાનાર્થી, વિરોધાર્થી, શબ્દ સમૂહ, રૂઢિપ્રયોગો. પછી અહીંયા પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો પણ આપેલા છે, અને એના આન્સર પણ આપેલા છે. પછી ઇંગ્લિશ શરૂ થાય છે, તો એમાં પણ એ જ રીતે સેમ ટેન્સીસ, ડબલ વેચ ક્વેશ્ચન, એડજેક્ટિવ ને એડવર્બ, ટેક્સ્ટ બુક બેઝ ટોપિક, સાથે પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન પણ આપેલા છે. પછી હિન્દી શરૂ થશે, એમાં પણ સેમ એ વિરોધાર્થી, સમાનાર્થી, મુહાવરે. પછી અહીંયા જીકે એટલે કે સામાન્ય જ્ઞાન શરૂ થાય છે, તેમાં જે મહત્વના કિલ્લા, જાણીતા મહેલ, જાણીતા પેલેસ, જાણીતા તોરણ, ઇવન ગુજરાતનો આખો મેપ આપેલો છે, જાણીતી વાવ, એ બધાના અલગ અલગ ટેબલો આપેલા છે. ગુજરાતના મુખ્યમંત્રીઓ, ગુજરાતના ધાર્મિક સ્થળો, ગુજરાતમાં આવેલ ડેરીઓ, ગુજરાતમાં આવેલ સિમેન્ટ ફેક્ટરી. પછી અહીંયા પ્રેક્ટિસ માટેના એના ક્વેશ્ચન આપેલા છે, અને અહીંયા નીચે આન્સર આપેલા છે. આ ભારત વિશેનું છે બધું. ભારતના તહેવારો, ભારતના મેળાઓ, રાષ્ટ્રીય પ્રતીકો વિશે. અહીંયાથી શરૂ થાય છે વિજ્ઞાન. વિજ્ઞાનમાં બધા રોગ અને પ્રભાવિત અંગ, સૂર્યમંડળના ગ્રહો, સૂર્યમંડળ વિશેના આખા ટોપિક. પછી સ્થાનિક સ્વરાજ, પ્રાણી ને પક્ષી જગત. ગણિતમાં જોઈએ તો સૌથી પહેલું ચેપ્ટર છે સંખ્યા જ્ઞાન, તો પહેલા બધું સમજાવેલું હશે જો છે. પછી પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન હશે, અને નીચે એના આન્સર આપેલા હશે. સાથે અહીંયા સમજૂતી પણ આપેલી હશે દરેક પ્રશ્નોની. ગણિતમાં સમજૂતી પણ સાથે જ છે. પછી લસા ગુસા, અવયવ અવયવનું ચેપ્ટર, વિભાજ્યતાની ચાવીઓ, પૂર્ણાંક અપૂર્ણાંક, દશાંશ અપૂર્ણાંક, બધાના પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન અને સમજૂતી પણ આપેલી છે. ભૂમિતિનું આખું ચેપ્ટર છે. માપન, પરિમિતિ ને ક્ષેત્રફળ, તો જો આખું કોષ્ટક જ આપેલું છે સૂત્રો સાથે. પેટર્નનું ચેપ્ટર છે. ગુણોત્તર ને પ્રમાણનું ચેપ્ટર છે. જે તમારો સિલેબસ હોય એ જ પ્રમાણેનું આખું બુક છે. અહીંયાથી શરૂ થાય છે વિજ્ઞાન, તો એમાં આહારના ઘટકો, વનસ્પતિની જાણકારી, સજીવ, લક્ષણો અને નિવાસસ્થાન, પ્રકાશ, પડછાયો, વિદ્યુત પરિપથ, એ બધા ચેપ્ટરો છે. પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો પણ આપેલા છે, અને એના આન્સર પણ છે. આ બધા વિજ્ઞાનના ક્વેશ્ચન છે. પાઠ્યપુસ્તક આધારિત બહુ વિકલ્પ પ્રશ્નો. જો આ ટોટલ કેટલા પ્રશ્નો થયા, તો કે 1000 પ્રશ્નો છે એના છે, બરાબર ને. પાછળ અહીંયા જવાબો પણ આપેલા. પછી અહીંયાથી સામાજિક વિજ્ઞાન, એમાં પણ હેતુલક્ષી પ્રશ્નો, અને લાસ્ટમાં એના આન્સર આપેલા છે. આ અગાઉની પરીક્ષાનું પૂછાયેલું પ્રશ્નપત્ર 2024માં જે પીએસસીની પરીક્ષા લેવાની, આખું પ્રશ્નપત્ર અને વિથ સોલ્યુશન એમાં આપેલું છે. ટોટલ પેજીસની વાત કરીએ તો 256 પેજની આ બુક છે. આને તમે ઓનલાઈન પરચેસ કરી શકશો. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે આને ઓનલાઈન પરચેસ કરી શકશો. તો નવા હોય એ લોકો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, અને ફરી પાછા કોઈ એક નવી જ બુકના રિવ્યુમાં મળીશું. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.